કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું પ્રિતેશ સર અને મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વહાલા 12મા ધોરણના વિદ્યાર્થીઓ, આપણે જે સિરીઝ શરૂ કરી છે તેમાં પ્રિતેશ સરસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર ફોર 2027. 12મા ધોરણના વિદ્યાર્થીઓ, ઇંગ્લિશ સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજ યાની ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, જે આર્ટ્સ કરી રહ્યા છે એમના માટે છે, જે કોમર્સમાં છે એમના માટે છે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા તરફથી 5 પેપરની જે સિરીઝ શરૂ કરી છે તેમાં પહેલું પેપર અને પહેલા પેપરનો આપણે પહેલો સેક્શન એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે સેક્શન બી આપણે સ્ટાર્ટ કરવાનો છે. અને સેક્શન બીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન રહે છે કે આપણે જે પ્રશ્ન હોય અને એ પ્રશ્નનો જે જવાબ બનાવીએ છીએ ત્યારે જે વાક્ય રચનાઓની જે ભૂલ પડે છે એ વાક્ય રચનાઓને સુધારવી, બરાબર છે, અને એ વાક્ય રચનાની ભૂલ ના પડે એ રીતે, રાઈટ. તો આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું પેપર મારા તરફથી જે છે એનો સેક્શન બી આજે આપણે સ્ટાર્ટ કરવાનો છે. અને સેક્શન બીમાં 12 પેરેગ્રાફવાળા પ્રશ્નોના જવાબ એટલે કે કોમ્પ્રિહેન્શન 12 છે. એ 12 કોમ્પ્રિહેન્શન આપણે ભણવાના છીએ, બરાબર છે. અને એનો આન્સર મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરી દેજો લેક્ચરને. અને મારી ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આવતા રહેશે અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, ચાલો ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. નાવ લેટ્સ બિગિન. શરૂઆત કરીએ. પહેલો પેરેગ્રાફ છે, પહેલો પેરેગ્રાફ. આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. આ જે પેરેગ્રાફ છે એ આપણે ફોર યુથવાળું જે લેસન છે, યુનિટ નંબર 8 અને રીડ નંબર 1, એમાંથી આપણને આ પેરેગ્રાફ લીધેલો છે. અને પહેલો વહેલો જ પેરેગ્રાફ છે. અને એ પહેલા પેરેગ્રાફમાંથી 2 ક્વેશ્ચન આપણને પૂછેલા છે. એ 2 ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન છે 19મા નંબરનો ક્વેશ્ચન, ઓન વોટ સબ્જેક્ટ. જો પ્રશ્ન કયા કાળમાં છે, કઈ પેટર્ને પૂછ્યો છે, એને આપણે ધ્યાનમાં લેશું, બરાબર છે. ઓન વોટ સબ્જેક્ટ, કયા વિષય ઉપર. ડઝ ધ ઓથર, યાને ઓથર એટલે લેખક, બરાબર છે. વોન્ટ ટુ ડિસ્કસ, ઈચ્છા છે એને ડિસ્કસ કરવાની એટલે કે ચર્ચા કરવાની. હવે બધા મોટા ભાગના શું કરે કે પેરેગ્રાફમાં જે આપ્યું છે ને એને બેઠે બેઠું લખી નાખે કે આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. અરે ભાઈ, આઈ ના ચાલે. તમને પ્રશ્નમાં શું કીધું છે કે ઓથરને શું ઈચ્છા છે ડિસ્કસ કરવાની, તો તમારે જવાબમાં પણ શું લખવું પડે કે ઓથરને આ ઈચ્છા છે ડિસ્કસ કરવાની, બરાબર છે. ડઝવાળો ક્વેશ્ચન છે, ડઝવાળો. હવે ડઝવાળો ક્વેશ્ચન હોય ને એટલે એસ અને ઈએસ લાગશે. જો ધ ઓથર વોન્ટ્સ, લઈ ગયો એસ. પણ આ જ વાક્ય રચનાનું મેઇન પાસું છે કે તમે પ્રશ્ન કયા કાળમાં છે, પછી એ જ રીતે તમે જવાબની શરૂઆત કરો, રાઈટ. આ જ સમજવાની વસ્તુ છે કે ઓન વોટ સબ્જેક્ટ ડઝ ધ ઓથર વોન્ટ ટુ ડિસ્કસ. સ્ક્રીનશોટ પડી જશે, સ્ક્રીનશોટ પડીને સીધું લખાઈ જશે ભાઈ, બરાબર છે. એ કોઈ મહત્ત્વની વસ્તુ નથી કે સ્ક્રીનશોટ પાડીને તમે લખી લ્યો એ. પણ આ જે વાક્ય રચના છે જેને હું સમજાવું છું સેક્શન બી અને સેક્શન સીમાં જે આવે છે, રાઈટ, એ વાક્ય રચનાઓને સમજવી જરૂરી છે. એ વાક્ય રચનાઓ પ્રમાણે લખતા આવડવું એ જરૂરી છે, રાઈટ. તો એ ચોક્કસથી કરજો અને એ બધાને મોકલજો અને બધા પણ આ વાક્ય રચનાઓ પરફેક્ટ શીખે. અને 5 પેપરમાં આવી રીતે જો વાક્ય રચનાઓ પરફેક્ટ શીખી ગયા, રાઈટ, તો પછી ભૂલ નહીં પડે, પછી ભૂલ નહીં પડે, બરાબર છે. એટલે ચોક્કસથી શીખજો. ડઝવાળો ક્વેશ્ચન છે એટલે ધ ઓથર વોન્ટ્સ ટુ ડિસ્કસ, વોન્ટ્સ ટુ ડિસ્કસ ઓન, જો ઓન વોટ સબ્જેક્ટ છે ક્વેશ્ચન, કયા વિષય ઉપર એ ડિસ્કસ કરવા ઈચ્છતા હતા, તો કે ધ ઓથર વોન્ટ્સ ટુ ડિસ્કસ ઓન, એ વિષયનું નામ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. હવે સિમ્પલ આપણે સીધી રીતે સીધું જ તમે લખી શકતા ખરા ને કે આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ. સર ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ તો એમાં આવી ગયું, પણ એમ ન ચાલે ભાઈ સાહેબ, એમ ના ચાલે, બરાબર છે. તમને પૂછ્યું ઓથરનું, તમે લખો તમારું પોતાનું કે આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ, એમ ના ચાલે સાહેબ, બરાબર, એમ ના ચાલે. ચાલો, ઓન વોટ સબ્જેક્ટ, બીજો ક્વેશ્ચન એ છે
PDF મંગાવી શકો છો ભાઈ, PDF મંગાવી શકો છો. આની પહેલાના લેક્ચરમાં કીધું તું, મારા નંબર ફરી પાછો અહીંયા લખી દઉં છું, 9925440035. મને વોટ્સએપ કરી અને મને આ ક્વેશ્ચન પેપરની PDF મંગાવી શકો છો, બરાબર છે, અને સોલ્વ કરી શકો છો. આપણે સોલ્વ કરીએ છીએ, સોલ્યુશન કરીએ છીએ, રાઈટ. ઓન વોટ સબ્જેક્ટ હેવ વોલ્યુમ્સ રિટન બાય સ્કોલર્સ? જો ઓન વોટ સબ્જેક્ટ, હવે પ્રશ્ન છે હેવથી. હેવ વોલ્યુમ્સ, વોલ્યુમ્સ એટલે પુસ્તકો. હેવ વોલ્યુમ્સ રિટન બાય સ્કોલર્સ, કયા વિષય ઉપર પુસ્તકો છે એ સ્કોલર્સ દ્વારા, વિદ્વાન લોકો દ્વારા લખાયેલા છે? તો જો ભાઈ વોલ્યુમ્સ, બરાબર છે. હવે હેવથી પ્રશ્ન હતો તો હેવથી ને જવાબ હોય. વોલ્યુમ્સ હેવ બીન રિટન બાય સ્કોલર્સ ઓન, કયા વિષય ઉપર? તો ઓન ધ સબ્જેક્ટ ઓફ ફ્રીડમ. કયા સબ્જેક્ટ ઉપર લખાયેલા છે ભાઈ આ બધા પુસ્તકો? તો કે પુસ્તકો વિદ્વાન વ્યક્તિઓ દ્વારા લખાયેલા છે ફ્રીડમ વિષય ઉપર, અથવા તો ફ્રીડમની સમસ્યા વિષય ઉપર. ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ અથવા ધ સબ્જેક્ટ ઓફ ફ્રીડમ. ઓકે જી. બીજો પેરેગ્રાફ છે હેડેકવાળા પાઠમાંથી છે, 9મું યુનિટ છે એ. હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ. પાઠનો છેલ્લો પેરેગ્રાફ, બરાબર છે. હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ ધેટ, હેડેક એટલી નિશ્ચિત ટેવ પડી ચૂકી છે કે હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ્ડ. જો આ વાક્ય ઉપરથી પ્રશ્ન શું બન્યો છે કે વાય હેઝ ટ્રેડ, જો પ્રશ્ન હેઝથી છે, વાય હેઝ ટ્રેડ, એટલે જવાબ એ હેઝવાળો જ આવવો જોઈએ ને, એ હેઝવાળો જ આવે, બરાબર છે. વાય હેઝ ટ્રેડ ડેવલપ્ડ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર, ક્યોર એટલે ઇલાજ, ફોર હેડેક, હેડેક માટેનો ઇલાજ માટે આવડો મોટો વેપાર શા માટે વિકસી ચૂક્યો છે? દવાનો વેપાર, બરાબર છે. શા માટે વિકસી ચૂક્યો છે? તો અહીંયા પ્રશ્નમાંથી જ બનાવીએ તો ટ્રેડ, પછી હેઝ, જો હેઝથી ક્વેશ્ચન હતો એટલે હેઝ. ટ્રેડ હેઝ ડેવલપ્ડ ઇન પ્રોવાઇડિંગ એ ક્યોર ફોર હેડેક બીકોઝ, વાય વાળો પ્રશ્ન છે એટલે બીકોઝ વાળો જવાબ. શા માટે? તો આપણે કારણ કહીએ છીએ. વેપાર છે ને, વેપાર એ ઇલાજ પૂરો પાડવા માટેનો વેપાર વિકસી ચૂક્યો છે. હેડેક માટેના ઇલાજનું કારણ તો કે ઇટ, એટલે કે આ હેડેક હેઝ બીકમ અ કન્ફર્મ્ડ હેબિટ. આ માથાનો દુખાવો એક નિશ્ચિત ટેવ પડી ચૂકી છે, નિશ્ચિત ટેવ, એવી નિશ્ચિત ટેવ પડી ચૂકી છે. અને પીપલ છે ને, પીપલ લોકો વોન્ટ રેમેડીઝ ફોર ઇટ. રેમેડીઝ એટલે એના ઇલાજ માટેના ઉપાયો, અને એ ઇલાજ માટેના ઉપાયો માટે થઈને તો આ બધી દવાઓ છે, અને એને રેમેડીઝ જોતી હોય એટલે આ દવા લેવા જાય, દવા લેવા જાય એટલે વેપાર એનો વિકસી ચૂક્યો છે એમ કહેવા માગે છે. વોટ ડુ પીપલ ઇઝીલી એક્સેપ્ટ, છેલ્લી લીટીમાં આવ્યું હતું. મિથ્સ, મિથ્સ એટલે દંતકથાઓ. આવી દંતકથાઓને લોકો સરળતાથી માનવાનું શરૂ કરી દે છે એવું આવ્યું હતું એમાં. તો ઇઝીલી એક્સેપ્ટ શું કરે છે? જો ભાઈ ડુ વાળો પ્રશ્ન છે, ડઝ વાળો હોય ને તો એસ લાગે, હમણાં આપણે જોયું, પણ ડુ વાળો હોય તો પીપલ ઇઝીલી એક્સેપ્ટ, તો કાંઈ ના લાગે, ના એસ લાગે, ના ઈડી લાગે, ઈડી તો ડીડ હોય તો જ લાગે. મિથ્સ, સોરી, ધ નીડ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ. હવે નેક્સ્ટ, સોરી ફોર દેટ, શરદીના લીધે હોઈ શકે, હું છે જ શરદીના લીધે જ છે ભાઈ. જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર, વિવેકપૂર્વક અને સમજણપૂર્વક પાણીનો ઉપયોગ કરવો ઇઝ ધ નીડ ઓફ ધ આર. એ આજના સમયની માંગ છે. તો આજના સમયની માંગ શું છે? પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નીડ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ. પ્રેઝન્ટ ટાઈમમાં શું નીડ છે? પાણીનો સદુપયોગ કરવો તે, બરાબર છે. તો વોટ ઇઝ ધ નીડ ઓફ ધ પ્રેઝન્ટ? ધ નીડ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ ઇઝ ટુ યુઝ એટલે ઉપયોગ કરવો, એન્ડ કન્ઝર્વ એટલે જાળવણી કરવી. શેની? વોટર, પાણીની. આમે લખીએ, અથવા કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર, અથવા તો
જ્યુડિશિયસ યુઝ ઓફ વોટર એમ લખો તોય ચાલે, બરાબર છે. ધ નીડ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ ઇઝ ટુ યુઝ વોટર કેલિબ્રેટલી એન્ડ જ્યુડિશિયસલી, આમ લખો તોય ચાલે. એટલે સમજણપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પાણીનો. બસ આ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ ઇન કમિંગ ડેકેડ્સ? આવતા દાયકાઓમાં શું અનુભવાશે? ભાઈ અછત. શેની અછત? પાણીની. બીજું શું? બરાબર છે. વોટર સ્કેર્સિટી ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ મોર પ્રોમિનેન્ટલી. પ્રોમિનેન્ટલી એટલે સક્ષમતાથી, ચોક્કસપણે, નિશ્ચિતપણે. ઇન કમિંગ ડેકેડ્સ, આવતા દાયકાઓમાં ચોક્કસપણે પાણીની તંગી છે એ વર્તાવાની છે, અનુભવવાની છે. બરાબર સાહેબ, આ થઈ ગયું. આ હતું ગ્રીન ચાર્ટરમાંથી 18મો પોઈન્ટ છે વોટરવાળો. ગ્રીન ચાર્ટરમાં 18મો પોઈન્ટ છે વોટરવાળો, એમાંથી આ પેરેગ્રાફ લીધો તો. ચલો નેક્સ્ટ. અબાઉટ ધ એજ ઓફ 9, સોજર્નર ટ્રુથ. યુનિટ 7 રીડ 2, સોજર્નર ટ્રુથ. હવે પ્રશ્ન શું છે સોજર્નર ટ્રુથના આ પેરેગ્રાફમાંથી? વોઝ ઓક્શન્ડ ઓફ, અબાઉટ ધ એજ ઓફ 9 સોજર્નર ટ્રુથ વોઝ ઓક્શન્ડ ઓફ ટુ એન ઇંગ્લિશમેન. ત્યાંથી છે, એટલે પહેલાં જ લેફ્ટ હેન્ડ સાઈડથી જે લેસન ચાલુ થાય પહેલાં જ પેરેગ્રાફમાં છે. એમાં એમ કીધું છે ટુ હુમ વોઝ સોજર્નર ટ્રુથ ઓક્શન્ડ ઓફ. કોને ઓક્શન્ડ ઓફ? કોને? ઓકે, પહેલો ક્વેશ્ચન છે કોને, અને બીજું છે એમાં ને એમાં એટ વોટ એજ, કઈ ઉંમરે. બરાબર છે. જો ભાઈ પહેલાં છે ને તમને એમ કીધું, પ્રશ્નને સમજો. પ્રશ્ન નાની એવી બાબત છે પણ ખૂબ મહત્વની છે. જો પ્રશ્ન હું કીધો, ટુ હુમ, કોને, વોઝ સજર્નર ઓક્શન્ડ ઓફ, એટલે પહેલાં તમારે એમ કહેવાનું છે કે કોને વેચી નાખી હતી હરાજીમાં. કોને? તો ઇંગ્લિશમેનને. આ આવે. એટ વોટ એજ, કઈ ઉંમરે, પછી આ એટ ધ એજ ઓફ 9. હવે પેરેગ્રાફમાં જોશો ને તો પહેલાં શું છે? પહેલાં એબાઉટ ધ એજ ઓફ 9, એટલે તમે શું કરશો? તમે પેરેગ્રાફમાંથી જોઈને લખશો એબાઉટ ધ એજ ઓફ 9. ન ચાલે સાહેબ, ન ચાલે. પ્રશ્ન બીજો, જવાબ પહેલાં. પ્રશ્ન પહેલો, જવાબ બીજો, એમ થોડું હાલે. આડાવડું થઈ જાય ને સાહેબ. પ્રશ્ન આ છે, જવાબ કંઈક અલગ લખો. પ્રશ્ન આ છે, જવાબ કંઈક બીજો લખો, એમ ન હાલે ને સાહેબ. બરાબર. એટલે અહીંયા જો સજર્નર ટ્રુથ, હા જવાબ શું છે? સજર્નર ટ્રુથ વોઝ ઓક્શન. જો વોઝ વાળો ક્વેશ્ચન હતો એટલે વોઝ વાળો જવાબ. ઓક્શન્ડ ઓફ ટુ એન ઇંગ્લિશમેન નેમ્ડ જ્હોન નીલી. હવે ઇંગ્લિશમેનને વેચી નાખી, એનું નામ શું હતું? તો કે જ્હોન નીલી એનું નામ હતું. ઓકે. એટ ધ એજ ઓફ 9, કઈ ઉંમરે? એટ ધ એજ ઓફ 9. એટલે તમે સમજ્યા, પહેલો પ્રશ્ન આ હતો તો પહેલો જવાબ આ જવો જોઈએ. બીજો પ્રશ્ન વોટ એજ વાળો હતો તો વોટ એજ વાળો જવો જોઈએ બીજો પ્રશ્નનો જવાબ. રાઈટ. ચલો 26. હુ પનિશ્ડ સજર્નર ટ્રુથ અને વાય? કોણ હતું કે જેણે પનિશ્ડ કરી હતી, સજા આપી હતી સજર્નર ટ્રુથને, અને વાય, શું કામ એને? તો કે ભાઈ જ્હોન નીલી એન્ડ હીઝ ફેમિલી મેમ્બર્સ. કારણ કે આપણને એમ કીધું હતું ધ નીલીઝ, અને નીલી લોકોનું આખું કુટુંબ, આખું ઘર, એને સજા આપી હતી એણે. બરાબર. એટલે જ્હોન નીલી આવી જાય છે, જ્હોન નીલી અને એના પરિવારના સદસ્યો પનિશ્ડ. કોને પનિશ્ડ? સજર્નર ટ્રુથને. બીકોઝ, કારણ કે ધે એટલે કે આ નીલી લોકોનું કુટુંબના સદસ્યો અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. કારણ કે એ લોકોને જે સજર્નર ટ્રુથની જે ભાષા હતી, જે પ્રાદેશિક ભાષા, જેને જાર્ગન કહેવાય, ડચ ભાષા, એ એને ખૂબ જ ઓછી સમજમાં આવતી હતી. હવે એને ઓછી સમજમાં આવે ને માયરી ઓલીને એમ. બરાબર છે. એવું પનિશ કરી, સજા કરી. ચલો. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન. એટલે આ થયું મંકીસ પાઉ. હવે એમાં છે ને પહેલો ક્વેશ્ચન છે વોટ વેર મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન ડુઈંગ. પહેલાં ડુઈંગ કીધું છે, આમાંય ધ્યાન રાખો. અને વેન, ક્યારે. એટલે પહેલાં જે ડુઈંગ હોય ને એ લખવાનું, અને પછી વેન એટલે ક્યારે, એ પછી લખવાનું. પેરેગ્રાફમાં શું હતું? પેરેગ્રાફમાં પહેલાં તો ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ. પણ તમને પ્રશ્ન પહેલાં એ નથી પૂછ્યો ને. તમને પ્રશ્ન શું પૂછ્યો છે? શું કરતા હતા મિસ્ટર વ્હાઇટ અને તેનો ગગો? તો
તો ચેસ રમતા હતા પહેલાં એ કહેવું પડે. અને પછી ક્યારે, તો કે સ્ટોર્મ અને કોલ્ડ નાઇટ હતી એ પછી આવે. એટલે આ જો પ્રશ્ન સમજો પહેલાં, મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન વેર પ્લેઇંગ ચેસ ક્યારે, ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ. એવું બે શું કરતા હતા? ચેસ રમતા હતા. ક્યારે, તો કે ઠંડી અને તોફાની રાતે. બરાબર છે, આમ આવે સાહેબ, આમ આવે. નેક્સ્ટ, નાની નાની બાબત છે પણ ખૂબ મહત્ત્વની છે. ભાઈ શેર ન કર્યું તો શેર કરજો યાર ચોક્કસ રીતે, અને બધાને કહેજો ખૂબ મહત્ત્વના પેપર છે, ટકાટક રીતે કાઢેલા પેપર છે, કાંઈ ઘટે નહીં એવા પેપર છે. અને કાંઈ મૂકતા નહીં હો ભાઈ આ પેપરમાંથી, હા કાંઈ મૂકતા નહીં, ટકાટક બેઠું આવી શકે ભાઈ ઘણું. બરાબર છે, આવી શકે હું આવે જ છે ને દર વખતે. તપસ્વી ક્લાસીસ, MG રોડ, જુનાગઢ. બરાબર છે, ત્યાં ભણાવું છું. રાઈટ, કોમર્સ બી ભણાવું છું, આર્ટ્સ બી ભણાવું છું, સાયન્સ બી ભણાવું છું. ફેરવો, લેક્ચર ફેરવો, ટકાટક શેર કરો, કાંઈ ઘટે નહીં એમ. નવ નેક્સ્ટ. હવે હુ વોઝ સાર્જન્ટ મોરિસ? સાર્જન્ટ મોરિસ કોણ હતા રે? અને વેન ડીડ હી કમ બેક ફ્રોમ ઇન્ડિયા? અને ભારતથી ક્યારે આવ્યા હતા? તો સાર્જન્ટ મોરિસ પેલા હતા કોણ? ઓલાના ફ્રેન્ડ યાર, ઓલાના આખા પરિવારના. સાર્જન્ટ મોરિસ વોઝ એ ફેમિલી ફ્રેન્ડ ઓફ મિસ્ટર વ્હાઇટ્સ ફેમિલી. ફેમિલી ફ્રેન્ડ ઓફ મિસ્ટર વ્હાઇટ્સ ફેમિલી. મિસ્ટર વ્હાઇટના પરિવારના પારિવારિક મિત્ર હતા. ઓકે, ક્યારે આવ્યા હતા? તો કે હી કેમ બેક. ડીડવાળો પ્રશ્ન છે જો, ડીડવાળો. ડીડવાળો એટલે ભૂતકાળ, ભૂતકાળ છે એટલે કેમ બેક. બરોબર છે, હી કેમ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યુઅર. ટેન્યુઅર એટલે નોકરીનો સમયગાળો. નોકરીનો સમયગાળો પૂર્ણ કરી અને ભારતમાં નોકરીનો સમયગાળો પૂર્ણ કરી અને એ પાછા આવ્યા હતા. બરાબર છે, પાછા ફર્યા હતા ભારતમાંથી. ઓકે, વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુનિટ નંબર 6. એમાં ક્વેશ્ચન છે, લાસ્ટ 2 ક્વેશ્ચન રહ્યા છે ભાઈ, 12 ક્વેશ્ચન હોય છે. અગેન્સ્ટ હુમ, કોની વિરુદ્ધ? ડઝ, પાછો ડઝ વાળો એવું. ધ રાઇટર વોરના ચેતવણી આપે છે. ધ વર્કર્સ, કામદારોને. કોની વિરુદ્ધ કામદારોને ચેતવણી આપે છે? કોની વિરુદ્ધ? તો એના માલિકની વિરુદ્ધ ભાઈ. ધ રાઇટર વોન્સ, SES વાળો આવશે ને ભાઈ, કારણ કે ડઝ વાળો ક્વેશ્ચન છે તો SES તો લાગે ને. ધ વર્કર્સ અગેન્સ્ટ, કોની વિરુદ્ધ? અગેન્સ્ટ, તો અગેન્સ્ટ ધેર માસ્ટર્સ, તેઓના માલિકની વિરુદ્ધ એને વોન, ચેતવણી આપે છે ભાઈ, ધ્યાન રાખવું એમ. હાલો પછી 30. વાય આર સ્લેવ્સ? શા માટે સ્લેવ્સ એટલે કે ગુલામો કન્સિડર્ડ એઝ ધ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન? એકાદો પ્રશ્ન તો એવો હોય કે જે ટફ હોય. આમ જો 11 પ્રશ્નો આમ મસ્ત રીતે આમ ઇઝીલી સ્ટ્રક્ચર વાઇઝ આમ ગોઠવીને ટકાટક રીતે મૂકેલા હતા, પણ એકાદો જો શા માટે સ્લેવ્સ એટલે કે આ ગુલામો એટલે કે આ વર્કર્સ કન્સિડર્ડ એને ગણવામાં આવે છે એઝ ધ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન, રાષ્ટ્રના બ્લાઇન્ડ લવર્સ ગણવામાં આવે. કેમ ભાઈ? તો જો પહેલાં તો આર વાળો પ્રશ્ન છે એટલે આરથી ને, સ્લેવ્સ આર કન્સિડર્ડ એઝ ધ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન બીકોઝ. વાય છે એટલે બીકોઝ, કારણ કે. હવે આમાં છે ને બેઠી લીટીઓ લખશો ને તો નહીં મેળાવે, એને સ્ટ્રક્ચર વાઇઝ ગોઠવીને લખવી પડે એમ છે. એટલે આપણે ગોઠવી લીટીને તમે આમ લખો કે ભાઈ they know that honest sweat, persistent toil and years of struggling bring them nothing on to and worth fighting. એમ નહીં ચાલે છે. આપણે જરાક પ્રેક્ટિકલી સરસ રીતે ગોઠવું. ડિસ્પાઇટ ધેર સફરિંગ, સફરિંગ એટલે પીડાતા હતા, આટલા વર્ષોથી કાંઈ મળ્યું નહીં, પીડાતા હતા. સ્ટ્રગલિંગ કરતા હતા, સ્ટ્રગલિંગ એટલે સ્ટ્રગલ, સંઘર્ષ કર્યો, આટલા વર્ષોથી પીડાતા હતા, પૂરતું વેતન નહોતું, સ્ટ્રગલ, સંઘર્ષ કરતા હતા, તો પણ તેમ છતાં પણ ધે સ્ટીલ, તેઓ તો પણ બિલીવ, માનતા હતા કે ધે હેવ અ કન્ટ્રી ટુ લવ, કે તેઓનો આ દેશ છે, કે તેમની ચાહે છે અને તેમની પાસે આ દેશ છે કે જેને એ લોકો પ્રેમ કરે છે. બરાબર છે, આ રીતે એને કન્સિડર કરવામાં આવતા હતા. ભાઈ શોર્ટ નોટ આપણે 2 આપેલી છે આમાં, સ્ક્રીન એક્સરસાઇઝ અને ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ પહેલી શોર્ટ નોટ છે.
બીજી શોર્ટ નોટ છે ધ રિયલ ફ્રીડમ અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ. આ બેમાંથી એક લખવાની હોય છે. નાવ વોકેબ્લેન્ક્સ, fill in the blanks with the appropriate words given in the brackets. સો હવે બ્રેકેટ્સમાં 4 શબ્દો આપ્યા છે. એક આપ્યું છે સર્કમસ્ટેન્સીસ. સર્કમસ્ટેન્સીસ એટલે સંજોગો કહેવાય. ફેક્ચ્યુઅલ હકીકતનું કે વાસ્તવિક કહેવાય. ફિઝિબલ પ્રેક્ટિકલ વ્યવહારુ કહેવાય. એકચ્યુઅલ એટલે હકીકતનું કહેવાય. હવે જો આમાં છે ને ધ રાઇટર સેઝ ધેટ, આ પેરેગ્રાફ છે ને ઓલો છે હેડેકવાળા પાઠનું. ધ રાઇટર સેઝ ધેટ, રાઇટર કહે છે કે ઓલ ધ બ્લેસિંગ્સ, તમામ આશીર્વાદ ગિવન ટુ મેનકાઇન્ડ બાય ગોડ, ભગવાન દ્વારા મેનકાઇન્ડ માનવ જાતને આપવામાં આવે છે, એમાંથી હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ. હેડેક સૌથી ઉપયોગી છે, કારણ કે બહારનું કરવા માટે આ જ જરૂરી છે. હી એક્સપ્લેન્સ ધેટ, એ સમજાવે છે કે ખાલી જગ્યા એક્સપ્લેનેશન્સ. કેવા એક્સપ્લેનેશન્સ? તો કે ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ, વાસ્તવિક ખુલાસાઓ. અને વાસ્તવિક ખુલાસાઓ એક્સપ્લેનેશન્સ એટલે ખુલાસાઓ આર નોટ ઓલવેઝ પેલેટેબલ. પેલેટેબલ એટલે એક્સેપ્ટેબલ, સ્વીકાર્ય. ઓર ફિઝિબલ એટલે કે વ્યવહારુ. ના એ સ્વીકાર્ય હોય છે અને ના એ વ્યવહારુ હોય છે. બરાબર છે. અને ઇન સચ સર્કમસ્ટેન્સીસ, અને આવા સંજોગોમાં હેડેક એક્ટ્સ એઝ અ સોર્ટ ઓફ પાસવર્ડ. હેડેક છે ને એ કામ કરે છે એક પ્રકારના પાસવર્ડ તરીકે કામ કરે છે. સાહેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂચના છે આ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા, ખાલી જગ્યામાં 32 થી 34 નંબરનો જે ક્વેશ્ચન હોય છે એમાં પેરેગ્રાફ લખવાનો, પહેલાં ખાલી જગ્યા કરવાની અને પછી આ જવાબ પૂરવાના. બરાબર છે. આ નિયમ છે. આ નિયમ અનુસાર જ કહેજો, કારણ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કીધું છે. પહેલાં બ્લેન્ક કરો તો ફિલ કરો ને ભાઈ. બરાબર છે. એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. ઓકે, ચલો આ વિભાગ બી પેપર મને મારી પાસે મગાવી શકો છો. ઓકે, મેક્સિમમ શેર કરજો. હજી ઘણા પેપર આવે જ છે ભાઈ. આ પહેલું પેપર છે, હજી 5 પેપરની સિરીઝ આપણે શરૂ કરી છે. રાઈટ, તો શેર ચોક્કસથી કરજો. ઓકે, અહીં સુધી રાખીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે, સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારા ચોપડામાં સરસ રીતે લખી નાખજો યાર. તમારા ચોપડામાં એ વિભાગ લખી નાખો, એ રીતે બી વિભાગ લખી નાખજો. રાઈટ, અને ચોપડાની અંદર સરસ રીતે લખજો. આખું પેપર લખજો. પેપર આવી રીતે 5 લખશો, કાંઈ ઘટે નહીં એવી પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા. સી યુ અગેન.